મુકુંદ ભગવાન કી જય. રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી શુકજી મહારાજ કી જય. શ્રી વેદવ્યાસ ભગવાન કી જય. નમઃ પરમહંસા સુવાદિતો ચરણકમલચિન મકરંદાય ભક્તજનમાનસ નિવાસાય શ્રી રામચંદ્રાય નમઃ શાંતાય ઘોરાય મૂઢાય ગુણધર્મિણે નિર્વિશેષાય સામ્યાય નમો જ્ઞાન ધનાય ચ ધ્યેયં સદા પરિભવાગ્નમભીષ્ટદોહં તીર્થાસ્પદં શિવવિરિञ्चिनुतं શરણ્યં મૃત્યાર્તિહં પ્રણતપાલભવાબ્ધિપોતં વંદે મહાપુરુષતે ચરણારવિંદં વંશી વિભૂષિતકરાં નવદીરદાભા પીતાંબરાધરુણબિંબસ્ય ફલાધરોષ્ઠાઃ પૂર્ણેन्दુસુन्दરમુખા દરવિन्दનેત્રાઃ કૃષ્ણાत् પરં કિમપી તત્ત્વમહં ન જાને. કૃષ્ણાत् પરં કિમપી તત્ત્વમહં ન જાને. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાञ्जनशलाकयाः चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. नारायणसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुं परम्परां. जय जय श्री राधारमण जय जय नवलकिशोर जय जय गोपचित्तचोर प्रभु जय जय माखण चोर जय जय गोपी चित्तचोर प्रभु जय जय माखण चोर. श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव. Krishna
ભયમ નુમઃ તાપત્રયો વિનાશાય શ્રીકૃષ્ણાય ભયમ નુમઃ. શ્રીમદ ભાગવત મહાયજ્ઞની અંદર સપ્તાહ સુધી, એક સપ્તાહ સુધી, એક અઠવાડિયા સુધી આ શ્રીમદ ભાગવતનું અમૃતપાન આપણે કરવા માટે અહીંયા તત્પર થયા છે. અને જેમણે આ સરસ મજાનું સુંદર આયોજન કર્યું એવા મુખ્ય મનોરથી શ્રી ઘેલાભાઈ જયદત્તભાઈ પંડ્યા, પરમાત્મા શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ કે એમનો જે કંઈ મનોરથ હોય યથાશીઘ્ર પરમાત્મા પરિપૂર્ણ કરે અને નિત્ય નિરંતર અવારનવાર એમના હાથે આવા કંઈક શુભ કર્મ થતા રહે, જેનું શ્રેષ્ઠ ફળ એમને અને આપણા દરેકને પ્રાપ્ત થાય એવી પરમાત્મા શ્રી બાલમુકુંદના ચરણોની અંદર પ્રાર્થના કરી, અરજી કરી કથાનો આપણે શુભારંભ કરીએ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બહુ શ્રેષ્ઠ. વાહ, ચાલો, બહુ જ સરસ. તો ભગવાનનું સ્વરૂપ શ્રીમદ ભાગવતનો પહેલો શ્લોક, એની અંદર ભગવાનના સ્વરૂપનું તટસ્થ લક્ષણનું નિરૂપણ કરવામાં આવે. બે પ્રકારના લક્ષણ હોય, એક તટસ્થ અને એક જે સામાન્ય રીતે બધી બહુ જગ્યાએ જોવા મળે. બે પ્રકારના લક્ષણ હોય. જેમ કે ગાયને શિંગડા છે તેવા શિયાળને પણ શિંગડા છે, બરાબર, એટલે તટસ્થ લક્ષણનો એકથી વધારેની અંદર જોવા મળે ને એને તટસ્થ લક્ષણ કહેવાય નહીં. પણ ભગવાનનું સૌથી પહેલાં સ્વરૂપ કેવું છે તો સચ્ચિદાનંદ રૂપાયો, સચ્ચિત આનંદ સ્વરૂપ, સતઘન, ચિદઘન અને આનંદ ઘન. ઘન શબ્દનો અર્થ થાય શ્રેષ્ઠ, જેની અંદર બે પ્રકારના ધાતુ હોય ને, બે પ્રકારના વાસણો હોય. એક એકદમ નક્કર હોય અને એક પોલા હોય. ઉપરથી બહુ સરસ દેખાતા હોય પણ અંદરથી પોલા હોય. તો ભગવાન કેવા છે? ઘન સ્વરૂપ છે, નક્કર, સત સ્વરૂપ, 100%, 100% નક્કર છે ભગવાન. સત છે, સત્ય છે, અને સત્યની સત્તા હંમેશા જે પરિવર્તિત થાય એને સત્ય કહેવાય નહીં. આપણે હતા ત્યારે પણ એમની સત્તા હતી, આપણે નહીં હોઈએ ત્યારે પણ એમની સત્તા છે, અને વર્તમાનમાં, ભૂતકાળમાં, ભવિષ્યમાં અને વર્તમાનમાં ત્રણેયમાં જેમની સત્તા છે એવા ભગવાન સત્ય સ્વરૂપ શ્રી કૃષ્ણના ચંદ્રનું આપણે સ્મરણ કર્યું. ત્યારબાદ ભગવાન સતચિદ, ચિદ એટલે જ્ઞાન. ભગવાન જ્ઞાન સ્વરૂપ છે. ભગવાનની અંદર કોઈ પણ પ્રકારનું અજ્ઞાન છે નહીં, જ્ઞાન પુંજ છે. જ્ઞાનોનું સરોવર, જ્ઞાનોનું સિંધુ એ પરમાત્મા છે, શ્રી કૃષ્ણ પરમાત્મા. જ્ઞાન સ્વરૂપ. કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાના, શુકજી વારંવાર કહે છે ભાગવતજીની અંદર. અને એક બહુ સરસ મજાનો શ્લોક પણ છે, ગાયત્ર્યાસ્તુ ન મંત્રો ન ભૂતો ન ભવિષ્યતિ. અને મંત્રની શરૂઆત કેવી છે? મંત્ર યાદ આવે એટલે હું કહું, તમને બધાને યાદ આવી જશે.